નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયની જે એકમ કસોટી લેવાની છે તારીખ 22 ડિસેમ્બર 2025ના રોજથી આજે શરૂ થઈ રહી છે એકમ કસોટી। તો એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે એકમ કસોટી શરૂ થવાની છે તેના દરેક વિષયના સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે અને હવે તમે આ ગણિત વિષય પછી કયા વિષયની એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 વિષય ગણિત એકમ કસોટી 2025 એનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, જેનો કુલ 1 ગુણ છે। તો પહેલું, જો કોઈ દ્વિઘાત સમીકરણમાં x સ્ક્વેરના સહગુણકની તથા અચળ પદની સંજ્ઞાઓ વિરોધી હોય તો તે સમીકરણના બીજ વાસ્તવિક હોય, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 બ, નીચેના દાખલા ગણો। દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ શોધો। તો અહીંયા આપણો જવાબ આવશે 2/3 અને -1/2। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ક, દાખલા ગણો જેના કુલ 4 ગુણ છે। પહેલું, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 4 સેન્ટીમીટર નાનો છે। જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીના બે બાજુના માપ શોધો। ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો 1 સેન્ટીમીટર છે, આથી તેના વેધની લંબાઈ x - 7 સેન્ટીમીટર થાય। કાટકોણ ત્રિકોણનો કર્ણ 13 સેન્ટીમીટર છે અને પાયથાગોરસના પ્રમેય અનુસાર પાયોનો સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર, એટલે કે x² + x - 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ। તો અહીંયા આપણો જવાબ જે છે તે 0 થશે, એટલે કે x બરાબર 12 અથવા તો x બરાબર -5। મિત્રો, ધોરણ 9થી 10ની જે એકમ કસોટી છે 9 અને 10ની એ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશનની PDF તો મળી જશે, પણ સાથે સાથે તમારે જો આ ડિસેમ્બર 2025ની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રના સોલ્યુશન અને તેની પ્રશ્નપત્રની PDF જોઈએ તો એ પણ ઉપલબ્ધ છે, જરૂરથી તે મેળવી લેજો। એક વિષયની માત્ર 50 રૂપિયા પ્રાઇસ છે, જેમાં તમને પ્રશ્નપત્ર અને સોલ્યુશન બંને મળી જશે। તો એકમ કસોટીનું મોડલ પેપર તો ઉપલબ્ધ છે, પણ સાથે સાથે ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટીઓ છે તેના સોલ્યુશન પણ તમને પરીક્ષાની તૈયારી માટે એકમ કસોટીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ એકમ કસોટીના સોલ્યુશન તમે મેળવવા માંગો છો તો એના માટે પણ અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો જેના કુલ 2 ગુણ છે। પહેલું, કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે। જો tan A બરાબર 1 તો ચકાસો કે 2 sin A cos A બરાબર 1। તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, tan A બરાબર BC/AC બરાબર 1, એટલે કે BC બરાબર AC। તો આવી રીતે અહીંયા આપણે જવાબ જે છે તે તમને દર્શાવેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ, જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan² A/1 + tan² A બરાબર cos² A - sin² A છે કે નહીં, જેના કુલ 4 ગુણ છે। તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર દાખલો જે છે તે આપણે ખૂબ જ સરસ રીતે ટાઈપિંગની અંદર દર્શાવેલો છે। તમે પણ વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એકમ કસોટીની તેની PDF તમે મેળવી શકો છો। PDF માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 અ, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, એક પતંગ 75 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહ્યો છે અને તેની પતંગની દોરી જે છે તે સમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે છે। તો દોરીની લંબાઈ ખાલી જગ્યા મીટર હશે, તો 50√3। દિવાલના ટેકે મૂકેલ એક નિસરણી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે। જો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 8 મીટર દૂર હોય તો નિસરણીની લંબાઈ ખાલી જગ્યા મીટર થશે, તો જવાબ આવશે 16। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો જેના કુલ 2 માર્ક છે। એમાં પેલું, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધક કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચિત્ર દ્વારા પણ સમજૂતી આપવામાં આવેલી છે અને આખો દાખલો જે છે તે અહીંયા આપણને રીત અને તેનું સૂત્ર આપેલું છે, બરાબર। તો આવી રીતે ટાવરની ઊંચાઈ જે છે તે 10√3 મીટર જેટલી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 ક, નીચેના દાખલા ગણો જેના કુલ 3 ગુણ છે। તો એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચના ઉત્સેધક કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉત્સેધક કોણનું માપ 60 અંશ છે।
જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 2 ગુણ છે. પહેલું, જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો. તો અહીંયા આવશે 2/વર્ગમૂળમાં પાય. બીજું, જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તે વર્તુળનો વ્યાસ શોધો. તો અહીંયા જવાબ આવશે 4 એકમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો જેના કુલ 3 ગુણ છે. પહેલું, 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો, આપણે જવાબો જે છે તે દર્શાવેલા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે IMP બેચ 2026 તો લોન્ચ થઈ ચૂકી છે. તો હજુ પણ તમે નથી જોડાયા તો જોડાઈ જજો. માત્ર 399 રૂપિયા પ્રાઇસ છે. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલી છે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ, PDF, ડાઉટ ક્લાસ, વોટ્સઅપ સપોર્ટ, પ્રીવિયસ યર પેપર સોલ્યુશન, દરેકે દરેક સુવિધાઓ તમને અહીંયાથી મળી જશે. તો મિત્રો, આ જે એકમ કસોટી છે ધોરણ 10ની જે ડિસેમ્બર 2025થી શરૂ થઈ રહી છે, તો આ એકમ કસોટીના સોલ્યુશનના પ્રશ્નપત્રો અને તેના સોલ્યુશન તમે નથી જોયા તો અવશ્ય એક વખત જોઈ લેજો. તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને PDF નથી મેળવી તો PDF પણ અવશ્ય મેળવી લેજો.